તો મિત્રો જુઓ, અહીંયા આપણું વાયસર ખાલી કરીને ભરાઈ ગયું. બતાવું તમને. જો આ રીતે ભર્યા છે કાર્ટૂન. તો હવે પહેલાં ગાડી પેક કરી લઈએ, પછી બિલ લઈને નીકળીએ અહીંયાથી. હાલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય મેલડીમાં. મારા એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. કાલે તમે જોયું એ રીતે આપણે આ ગુડાઉને આવી ગયા હતા ગાડી ખાલી કરવા માટે. તો અહીંયા આપણે ગાડી ખાલી કરીને અહીંયા જ રાખી હતી. તો અત્યારે મિત્રો આ જ ગુડાઉનેથી પાછી આપણી ગાડી ભરાઈ જઈ અને ટાઈમ જો કે વાગી ગયા છે 11:30. અને આપણે આ માલ ખાલી કરવા જવાનું છે બગોદરા હાઈવે ઉપર કંપની છે ત્યાં. અને જ્યાં ખાલી કરીએ ત્યાંથી જ પાછો બીજો માલ ભરવાનો છે. અને એ માલ લઈને પાછું અહીંયા જ આ કંપનીએ જ પાછું આવવાનું છે આ કારખાનામાં, આ ગોડાઉન ઉપર. તો આપણી ગાડી ભરાઈ જાય છે તો આપણે નીકળીએ, જઈએ બગોદરા હાઈવે ઉપર ખાલી કરવા. અને ત્યાં આગળ ખાલી કરીને ત્યાંથી માલ રિટર્ન ભરી પાછા આવીએ આ કંપનીએ. તો આપણી જર્ની આજની રહેવાની છે આવક જાવક 270 કિલોમીટર જેવી. તો આપણે અહીંયાથી નીકળીએ હવે. તો ભાઈ જો આપણે આ ગોડાઉનેથી તો આઉટ કરીએ છીએ ગાડી અને જઈએ સીધા પહેલાં પેટ્રોલ પંપે ડીઝલ પુરાવા. જો મિત્રો, હાઈવેની બાજુમાં જ કંપની છે, મતલબ હાઈવે ટચ જ છે. અને અહીંયાથી જ આપણો માલ ભર્યો છે બગોદરાનો. બગોદરાથી 7 કિલોમીટર પહેલાં ત્યાં ખાલી થશે. અને ત્યાં ખાલી કરીને ત્યાંથી જ બીજો માલ ભરીને આ જ કંપનીએ પાછું આવવાનું છે આજે આપણે. તો હવે પહેલાં તો આપણે મિત્રો ડીઝલ પુરાવવું પડશે. અને આપણે જઈએ પહેલાં ડીઝલ પુરાવા માટે પેટ્રોલ પંપ ઉપર. ત્યાં જઈ ડીઝલ પુરાવી અને પછી નીકળીશું. તો જઈએ ડીઝલ પુરાવા. અને બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો ભાઈ જોવો, એ આવી ગયા ડીઝલ પુરાવા. હું અહીંયાથી ડીઝલ પુરાવીને નીકળીએ આગળ. તો મિત્રો જુઓ, અત્યારે આપણે જસ્ટ પહોંચી ગયા કલીકુંડ સર્કલ દ્વારકા. અને આપણે અહીંયાથી લઈ લેવાની છે રાઈટ સાઈડ બાબરા બાજુ. કેમ કે આપણે બાબરાથી આગળ બગોદરા હાઈવે પકડવાનું છે. એટલે અહીંયાથી લઈ લઈશું બાબરા બાજુ. અને મિત્રો વરસાદ ચેક કરો તમે, ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. વાઇફર પડે કાચમાં પાણી નથી દેખાતું, કેટલો વરસાદ છે જોઈ શકો છો તમે. વરસાદ વાઇફર બંધ કરીને બતાવું, ચેક કરો વરસાદ. એવું લાગે છે મિત્રો કે સાંજના 6:30 વાગી ગયા હોય ને એવું લાગે છે. જોઈ શકો છો તમે વરસાદ. આ મહાદેવનો ભગત ક્યાં વચમાં હેડો આવ્યો. તો વરસાદ એટલો ચાલુ છે, જબરજસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો. આપણે લાઈટો ચાલુ કરી દઈએ. વરસાદમાં કોઈ ભરોસો નહીં, આગળ પાછળ કોઈ ખૂટી દે એ નક્કી ના જવાય. ઓ ભાઈ, જબરજસ્ત ખાડા છે મિત્રો. એક તો પાણી ભરેલું છે, પાણીમાં આપણને રોજ આવતા એને ખબર હોય ક્યાં ખાડો છે શું છે. આપણે નવા રસ્તા ઉપર ચાલતા એટલે આપણને એકદમ ખ્યાલ ના આવે કે અહીંયા ખાડો છે કે બમ્પ છે. વરસાદમાં એ પણ સાચવવું પડે. અને વરસાદ ચેક કરો તમે, વરસાદ મિત્રો જેવો તેવો નથી. અને આપણે પહોંચ્યા છીએ દ્વારકા. હવે વરસાદનું કામ કરશે તો આપણે આપણું કામ કરવું પડશે. એટલે આપણે તો ભાગવું જ પડશે. હવે જો વરસાદ ખાલી ચેક કરો તમે, જોઈ શકો છો. તો કંઈ નહીં, આપણે વધીએ આગળ ધીમે ધીમે. હવે તો મિત્રો જો આપણે પાછળ આયસર રાખી જમવા માટે જમીને નીકળી ગયા, ગાડી કન્ટિન્યુ કરી દીધી. તો જો અત્યારે જસ્ટ આપણે પહોંચી ગયા બાબરા. આગળ આવશે બાબરા બજાર. તો હું તમને બતાવું નજારો બાબરાનો. તો ભાઈ જુઓ, અહીંયા પાણી ભરાઈ ગયા છે વરસાદના બાબરામાં. નાના સાધનોને તકલીફ પડે છે. તો ભાઈ જુઓ, આ રીતનું છે બાબરાનું બજાર. આ રીતનો નજારો આવે છે બાબરામાં. અને આગળ મિત્રો આવી જશે આપણો હાઈવે.
એ હાઈવેથી આપણે લઈ લઈશું ખાલી સાઈડ. તો હજી આ બજાર પાર કરવાનું છે આપણે. તો આટલું બજાર પાર કરી લઈએ પછી આગળ હાઈવેથી લઈ લઈએ ખાલી સાઈડ. એટલે આપણો બગોદરા રાજકોટ અમદાવાદ હાઈવે આવી જશે. આપણે બગોદરાની પહેલાં 5-7 કિલોમીટર છે આપણું લોકેશન, જ્યાં ગાડી ખાલી કરીને ભરવાની છે. એ જો હવે નીકળીએ આગળ અહીંયાથી. તો ફાઇનલી મિત્રો જુઓ, અત્યારે આપણે પહોંચી ગયા હાઈવે ઉપર, જોઈ શકો છો. અને મિત્રો આ રસ્તો સીધો જતા રહ્યા તો સીધો એ રસ્તો જાય સાણંદ. સાણંદથી આગળ ભુજ અમદાવાદ હાઈવે મળી જાય. મતલબ એ રસ્તો સીધો સાણંદ જતો રહે. રાઈટ સાઈડ જતો રહ્યો સનાથલ ચોકડી, અને આપણે અહીંયાથી લેવાની છે લેફ્ટ સાઈડ, જોઈ શકો છો. એટલે આપણે આવી ગયા રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર. તો ભાઈ જુઓ, ફાઇનલી આપણે આવી ગયા આપણે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર, અને આજે આપણે બાવરામાં જ છીએ, જોઈ શકો છો. આ છે બાવરા. રાજકોટ 186 કિલોમીટર બતાવે છે અહીંયાથી. અને મિત્રો અહીંયા બાવરામાં તમને દેખાય બોઇલર, એ બધા ચોખાના કારખાના છે. બાવરામાં જ્યાં જુઓ ત્યાં બધે ચોખાના કારખાના વધારે છે. અને આ રસ્તો નીચે જતો રહ્યો અહીંયા બાવરા માર્કેટ યાર્ડ. નવું માર્કેટ યાર્ડ અહીંયા સામે છે, જૂનું આ બાજુ અંદર છે. અને બાવરાનો વ્યૂ કંઈક આ રીતનો આવે છે બહારનો. અને આપણે મિત્રો હજી કન્ટિન્યુ ચલાવવાની છે લગભગ 27 કિલોમીટર જેવી ગાડી. 25-27 કિલોમીટર આપણે સીધા ચાલ્યા જઈશું. એટલે આપણું ડેસ્ટિનેશન જે છે ખાલી કરવાનું ભરવાનું એ ગોડાઉન આવી જશે. મતલબ કારખાના જેવું છે, નાની કંપની જેવું. અને બાવરામાં મિત્રો એક વસ્તુ એ છે કે આ બાજુનો ફ્લાયઓવર બની ગયો, પણ આ બાજુનો બ્રિજ નથી બન્યો. એટલે આવકમાં તો તકલીફ છે જ રાજકોટ બાજુથી આવતા. ત્યાં નીચે થોડો ટ્રાફિક ઝેલવો પડે છે, બાકી આ બાજુ તો કોઈ પ્રશ્ન જ નથી. જો આ રીતનું છે બાવરા, આ જૂનું માર્કેટ યાર્ડ બાવરાનું. કંઈ નહીં, આપણે હવે નીકળીએ, જઈએ સીધા કંપનીએ, જોઈએ કેટલો ટાઈમ લગાડે છે ગાડી ભરવામાં. તો મિત્રો જુઓ, આપણે જ્યાં આઈસર ભરવા જવાનું હતું ત્યાં પહોંચી ગયા છીએ. અને ભાઈએ લોકેશન આપ્યું હતું એ રીતે આપણે અંદરનો રસ્તો છે આ રીતનો કંઈક. એ જુઓ, બતાવું તમને. ચોમાસાના વરસાદના પાણી ભરાઈ ગયા છે. આ રીતનો છે રસ્તો. તો મિત્રો આપણે આ જે સામે ગ્રીન બોર્ડવાળી કંપની દેખાય એની બાજુમાંથી જવાનું છે અંદર આગળ. એ બાજુ આપણી કંપની છે. તો જઈએ પહેલાં ત્યાં, જોઈએ ત્યાં જઈને કેટલો ટાઈમ લગાડે છે ભરવામાં, શું છે, કઈ રીતનું છે. પહેલાં તો આઈસર આપણું ખાલી કરવાનું છે, અને ખાલી કરીને પછી ભરવાનો છે માલ. તો જોઈએ હવે કેટલો ટાઈમ લગાડશે. તો ચલો જઈએ પહેલાં કંપનીએ, એન્ટ્રી કરાવીએ, પછી બતાવું તમને કઈ રીતે કેટલા ટાઈમમાં ભરે છે. તો ભાઈ જુઓ, આપણે એન્ટ્રી કરાવીને આઈસર લઈ લીધું અંદર. આ રીતનું છે કારખાનું. આ આઈસર ભરાય કે આઈસર નીકળે પછી આપણું આઈસર ત્યાં લગાવવાનું છે. પછી ત્યાં ખાલી કરીને ત્યાંથી જ માલ ભરાશે. તો જોઈએ હવે કેટલા વાગે ખાલી કરીને કેટલા વાગે ભરી દેશે. તો હવે આ આઈસર ખાલી થાય ત્યાં સુધી આપણે રાહ જોવાની રહી. તો જોઈએ હજી કેટલો ટાઈમ લગાડશે. તો આપણે લંબાઈએ થોડી વાર, પછી જોઈએ કેટલો ટાઈમ લાગશે. તો મિત્રો જુઓ, અહીંયા આપણું આઈસર ખાલી કરીને ભરાઈ ગયું. બતાવું તમને. જો આ રીતે ભરે છે કાર્ટૂન. તો હવે પહેલાં ગાડી પેક કરી લઈએ, પછી બિલ લઈને નીકળીએ અહીંયાથી. તો ભાઈ જુઓ, આપણું બિલ આવી ગયું અને આપણું આઈસર પણ ભરાઈ ગયું, તમે જોયું એ રીતે. તો આપણે ત્યાંથી ગાડી કાઢી લીધી, જોઈ શકો છો. કાચા રસ્તા ઉપર ચાલ્યા જઈએ છીએ અને આ સામે છે હાઈવે. તો આપણે હાઈવે ઉપર લેવાની છે અને આપણે આગળ જઈ યુટર્ન મારી ગાડી પાછી લેવી પડશે મિત્રો. હમણાં આગળ જઈએ બ્રિજના છેડેથી યુટર્ન લઈ પાછી સામેના રોડે લઈ લઈએ ગાડી. પછી આપણે વિડીયો કન્ટિન્યુ કરીએ. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ભાઈ જુઓ, આપણે ગાડી ભરીને નીકળી ગયા અને યુટર્ન મારીને આવી ગયા આપણા હાઈવે ઉપર, જોઈ શકો છો. અને આ ભાઈ જુઓ ટેલરમાં લટકાયો છે.
ના કોઈ સેફટી ના કશું, લગભગ ટાયર સેટિંગ કરે છે. જુઓ, જીવના જોખમે ટાયર સેટ કરે છે. પાછળના વ્હીલ સેટ કરતો હતો પણ કે જીવના જોખમે ઊભો રહ્યો હતો. ગાડી લગભગ 30-40ની સ્પીડમાં થશે. ગાડી પણ ધીમી જ હતી, એટલી બધી સ્પીડ નથી એટલે વાંધો ના આવે. તો આપણે હવે કન્ટિન્યુ ચાલ્યા જઈએ. બાવલા બાવલા જુઓ ભાઈ, તો ભાઈ જો આપણે અહીંયાથી લઈ લઈશું ડ્રાઈવર સાહેબ અંદર. આ બાવળા ચોકડી અહીંયાથી ડ્રાઈવર સાહેબ વાર લઈએ પછી કન્ટિન્યુ ચાલે જઈએ. તો ફાઇનલી મિત્રો જુઓ આપણે દ્વારકામાં એન્ટર કરી લીધી ગાડી અને આપણે જસ્ટ પહોંચી ગયા બલાસ ચોકડી. આ સીધો રસ્તો જોઈ શકો છો, એ જતો રહે દ્વારકા સિટીમાં. અને આ ડાબી સાઈડ રસ્તો જે જાય તે આપણે જાય છે સાકોદરા શિયાળા. આ જતો રહે દ્વારકા સિટીમાં અને આપણે આ હાઈવે ઉપર સીધા ચાલે જવાનું છે. આગળ પહેલું ને બીજું સર્કલ આવે ત્યાંથી લેફ્ટ લઈ લઈશું આપણે. તો આ રસ્તા ઉપર અત્યારે કન્ટિન્યુ ચાલે જઈએ. જોઈ શકો છો હમણાં આપણી આવકમાં ફૂલ વરસાદ હતો. અત્યારે ધોળકામાં તાપ છે, વરસાદ જેવું કોઈ દેખાતું જ નથી. અમુક અમુક જગ્યાએ વરસાદના પાણી ભરેલા છે. તો વધે હવે આગળ આપણે. તો ભાઈ જુઓ આપણે આ સર્કલથી લઈ લઈશું ખાલી સાઈડ એટલે આપણો હાઈવે આવી જશે સરોડાવાળો. સીધો જતો રહ્યો ખેડા બગોદરા બાજુ અને આપણે લઈ લઈશું ખાલી સાઈડમાં. સાંજના ટાઈમે મિત્રો એટલો ટ્રાફિક હોય છે ને આ બાજુ. વરસાદ આટલો થઈ ગયો તો લોકો ઘરમાં નથી બેસતા. જુઓ નજારો ચેક કરો, ભીડભાડ જુઓ. કંઈ નહીં, હવે બધે આગળ. તો મિત્રો જુઓ અત્યારે આપણે જસ્ટ પહોંચી ગયા આપણા નેશનલ હાઈવે નંબર 8 ઉપર અને આપણે કન્ટિન્યુ ચાલે જઈએ છીએ હાઈવે ઉપર. અને આપણે જ્યાં ખાલી કરવાનું છે ગોડાઉન 6-7 કિલોમીટર જેવું છે અહીંયાથી. તો આપણે કન્ટિન્યુ ચાલે જઈએ છીએ. જુઓ અને ગોડાઉન ઉપર પણ મિત્રો આજે ટાઈમ વાગી ગયા છે 7:30. એટલે હજી ત્યાં પહોંચતા આપણે 7:45 જેવું થઈ જશે. એટલે આપણું આઈસર અત્યારે તો ખાલી નહીં થાય. એટલે આપણું આઈસર તો ખાલી થશે હવે સવારે. અત્યારે તો લેબર પણ જતા જ રહ્યા હોય એટલે કોઈ ચાન્સ જ નથી ખાલી કરવાનો. તો મિત્રો આપણે આ વિડીયોને પણ અહીંયા આપીએ વિરામ. મળીએ કાલે બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય માતાજી, જય મેલડીમાં.